મોર્નિંગ મિત્રો. આજે આપણે એક નવા ચેપ્ટર જે છે ધોરણ 12 એનું એક પ્રકરણ નંબર 1 છે એ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અને એ પ્રકરણ જે છે એ છે સજીવોમાં પ્રજનન. ઓકે, સજીવો જે છે એમાં પ્રજનન મતલબ રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ. ઓકે, એને આપણે સમજીએ છીએ તો રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ. ઓકે, ઓર્ગેનિઝમ જે છે એ સજીવ તરીકે ઓળખીએ છીએ. અને આ જે એની ડેફિનેશન જે છે એની અંદર જ આ ચેપ્ટર કંઈક કહેવા માગે છે આપણને. ઓકે, કે રી મતલબ અગેન, મતલબ ફરીથી. જે સજીવ છે એ કંઈક પ્રોડક્શન મતલબ ઉત્પન્ન કરે, અને એ ઉત્પન્ન કરે છે મતલબ કે સંતતિ ઉત્પન્ન કરે છે. બરાબર, મતલબ કે રિપ્રોડક્શન એવું કહેવા માગે છે કે જે સજીવ છે મતલબ ઓર્ગેનિઝમ જે છે એ ફરીથી કંઈક પોતાના જેવો સજીવ બનાવે છે, જેને આપણે કહીએ છીએ રિપ્રોડક્શન. ઓકે, હવે જ્યારે કોઈ પણ સજીવ જે છે એ એના જન્મથી એના મૃત્યુ સુધીની આમાં આપણે વાત સમજવાની છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે કહીએ છીએ કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય એ એનો જીવનકાળ કેટલો છે. બરાબર, હવે જીવનકાળની ડેફિનેશન આપણે સમજીએ તો કોઈ પણ સજીવનો જન્મ થાય છે. બરાબર, અને આ જન્મથી એના કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો સમજો. બરાબર, કોઈ પણ સજીવ હોય, પછી એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એના જન્મથી એના કુદરતી મૃત્યુ સુધીના સમયગાળાને આપણે એનો જીવનકાળ અથવા એને આપણે એનું આયુષ્ય કહીએ છીએ. હવે દરેક સજીવ હોય એનું કોઈ ફિક્સ આયુષ્ય નથી, પણ અહીંયા જે આપણે સમજવાનું છે એ આયુષ્ય જે છે સરાસરી કાઢીને નક્કી કરેલું છે. કે દાખલા તરીકે મનુષ્ય જે છે તો મનુષ્યની અંદર આપણે સમજીએ છીએ કે બહુ બધા પ્રકારના હોમોસેપિયન્સ છે. બરાબર, દુનિયાની અંદર. અને એ હોમોસેપિયન્સ જે છે એનું આયુષ્ય સરાસરી 60 વર્ષ નક્કી કરેલું છે. બરાબર, હવે કે દરેક વ્યક્તિ 60 વર્ષ જીવે એવું જરૂરી નથી. કોઈ વ્યક્તિ 60 વર્ષથી બી વધારે જીવે છે, અને એવા બી સજીવો છે કે જે 60 વર્ષથી ઓછું બી જીવે છે. પણ જન્મથી એના કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો, જેને આપણે એનો કહીએ છીએ જીવનકાળ. ઓકે, દાખલા તરીકે કોઈ સજીવ છે, દાખલા કે મનુષ્ય જ લઈ લઈએ તો મનુષ્યમાં ઘણીવાર જન્મ થાય છે અને કોઈ એવી જીનેટિકલી બીમારી લઈને જન્મે છે તો એ થોડા સમય જીવે છે, કેટલાક તો કલાકો જીવે છે, કેટલાક દિવસોમાં મનુષ્ય મરી જતા હોય છે. બરાબર, અને ઘણા એવા હોય છે કે જેની હેલ્થ સારી છે અને એમનું કુદરતી મોત થોડુંક લેટ હોય છે. મૃત્યુ નિશ્ચિત છે મિત્રો, એ નક્કી જ છે. બરાબર, કે જે સજીવ જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. બરાબર, પણ કોઈક એવા સજીવો બી છે બરાબર કે જે અમર છે. ઓકે, જે આપણે આ લેક્ચરમાં સમજવાનું છે કે કોશી સજીવ જે છે એને અમર કેમ કીધો છે. ઓકે, બાકી મનુષ્યના જે કુદરતી મૃત્યુ થાય છે બરાબર, અને એ નોર્મલી 60 વર્ષની એરાઉન્ડ માનવામાં આવે છે. અને એના અનુસંધાને આપણે કહીએ છીએ કે દરેક સજીવ જે છે એનો જીવનકાળ કેટલાક એવા છે જે છે કે જે દિવસોમાં જીવતા હોય છે, અને કેટલાક એવા બી છે બનિયાનટ્રી, વડ છે, કાચબો છે, એવા ઘણા એવા સજીવો જે છે કે જેનું આયુષ્ય વર્ષો સુધીનું હોય છે. ઓકે, તો અહીંયા આપણે એક જે અહીંયા મેં ઉલ્લેખ કરેલો છે આપણી એનસીઈઆરટીની જે બુક છે એની અંદર ફોટોગ્રાફ્સ આપેલો છે. તમે બુકની પીડીએફ જે છે એ હું તમને સેન્ડ કરું છું. એ સમય દરમિયાન તમે જોશો કે એની અંદર આપણી બુકની અંદર જે એનસીઈઆરટીમાં અમુક એનિમલના ફોટોગ્રાફ્સ આપેલા છે, અમુકનું આયુષ્ય બતાવેલું છે, એમનો જીવનકાળ બતાવેલું છે કે આટલાથી આટલો છે. આ એવરેજ છે, બદલાય છે થોડુંક થોડુંક, પણ એવરેજ કે આટલાથી આટલાની વચ્ચે લગભગ જીવતું હોય છે. તો એની અંદર અમુક જગ્યાએ ફિલિંગ ધ બ્લેન્ક્સ જેવું ખાલી જગ્યા આપેલી છે. ઓકે, તો અહીંયા હું જે તમને અહીંયા લખેલું છે હું તમને જે સમજાવું છું એ રીતે તમે બુકની અંદર નોંધી દેવાનું છે. ઓકે, જેથી કરીને લગભગ ઓબ્જેક્ટિવમાં કદાચ ના મૂકે, આપણે એની બી પ્રેક્ટિસ કરવાની છે. પણ જો ડિસ્ક્રિપ્ટિવની અંદર 2 માર્ક્સમાં મૂકી શકે છે કે જીવનકાળ એટલે શું, કોઈ પણ 4 સજીવના જીવનકાળ દર્શાવો, તો એવો બી પ્રશ્ન મૂકે તો આપણે એટેન્ડ સરળતાથી કરી શકીએ છીએ. ઓકે, હવે તમે અહીંયા બોર્ડની અંદર જુઓ છો મિત્રો. ઓકે, કે જેની અંદર અલગ અલગ પ્રકારના એનિમલ બી આપેલા છે અને વનસ્પતિ બી આપેલી છે. ઓકે, જેમ કે હાથી છે, ગુલાબ છે, એથી કે વડના વૃક્ષ સુધીના જુદા જુદા ફોટોગ્રાફ્સ આપેલા છે. અને આ ફોટોગ્રાફ્સની અંદર મિત્રો તમે જોઈ શકો છો. ઓકે,
કે આ ફોટોગ્રાફ્સમાં નોર્મલી જે જોઈએ છીએ તો આ જેટલા પણ સજીવો છે એમાંથી અમુક જગ્યાએ ફિલિંગ ધ બ્લેન્ક્સ આપેલી છે, બરાબર. જ્યારે અમુક એવા સજીવો જે છે કે જેનું આયુષ્ય નોંધેલું છે, તો તમારે યાદ રાખીને આ જે બુકની અંદર આ આપેલું છે આ ફિગર, ત્યાં તમારે એના આયુષ્ય લખી દેવાના હોય છે. ઓકે, સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ, અહીંયા ધ્યાન આપીશું કે હાથી છે. ઓકે, હાથી જે છે તમે ફોટોગ્રાફ્સમાં બી જોતા જાઓ છો કે હાથીનું આયુષ્ય લગભગ 65 થી 90 વર્ષ જેટલું હોય છે. ઓકે, નેક્સ્ટ વાત આપેલો છે બીજો ફોટોગ્રાફ જે છે મિત્રો એ ગુલાબનો છે. અને ગુલાબ જે છે અહીંયા જુઓ છો તમે 5 થી 7 વર્ષનું આયુષ્ય છે. મેં તમને કીધું કે અમુક એવા સજીવો છે કે જેનું આયુષ્ય દિવસોમાં હોય છે અને ઘણા એવા સજીવો છે કે ઘણા વર્ષો સુધી જીવતા હોય છે. ઓકે, તો સેમ એ જ રીતે બીજું જે ફોટોગ્રાફ જે છે આગળ ચર્ચા કરીએ પ્રમાણે કૂતરાનો આપેલો છે કે જેનું આયુષ્ય સરાસરી 20 થી 30 વર્ષ છે. બહુ બધા પ્રકારની વેરાયટીવાળા ડોગ જોવા મળે છે. ઓકે, અને અહીંયા જે એવરેજ છે કે કોઈક 20 વર્ષ છે, કોઈકનું આયુષ્ય 25 છે, કોઈકનું 30 છે, એ માટે અનુસંધાનમાં લખેલું છે 20 થી 30 વર્ષ છે. ઓકે, નેક્સ્ટ પતંગિયા જે છે જેનું આયુષ્ય મિત્રો દિવસોમાં છે, બટરફ્લાય, બરાબર, જે 1 થી 2 અઠવાડિયા જ જીવે છે, બરાબર. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ કે કાગડો. જે કાગડો જે છે એનું આયુષ્ય નોર્મલી સરાસરી 15 વર્ષની આજુબાજુ માનવામાં આવે છે. નેક્સ્ટ કેડ જે છે એનું આયુષ્ય જે છે તમે ફોટોગ્રાફ્સ આપેલો છે એમાં નોંધો છો કે લગભગ 20 થી 25 વર્ષ સુધી એનું આયુષ્ય હોય છે. પછી એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય છે એનું મૃત્યુ થતું હોય છે. ઓકે, અહીંયા જે જીવનકાળ છે અનુસંધાનમાં આ લખેલું છે. નેક્સ્ટ ગાય જેવા સજીવો છે કે જેના આયુષ્યને આપણે 15 થી 20 વર્ષ સુધીનું, 15 થી 25 વર્ષ સુધીનું આપણે માનીએ છીએ. નેક્સ્ટ પોપટ જે છે જેનું આયુષ્ય 140 વર્ષ છે, બરાબર. થોડું સરપ્રાઈઝ લાગે છે કે કાગડો જે છે એનું આયુષ્ય 15 વર્ષ છે, પોપટ છે એનું આયુષ્ય 140 વર્ષ છે. તો અહીંયા એક વસ્તુ મિત્રો ક્લિયર થાય છે કાગડા અને પોપટ પરથી કે આ બંને આમ જોવા જતો એ બળદ છે અને એ બંનેના કદ બી તમે વિચારો તો લગભગ નજીક છે, કદ સમાન છે. ઓકે, અને તો બી કાગડો છે 15 વર્ષ જીવે છે અને પોપટ જે છે આપણને આમ માનવામાં બી ના આવે કે 140 વર્ષ સુધી એનું આયુષ્ય. અકસ્માત થાય કોઈ કારણસર તો એ અલગ વસ્તુ છે કે એનું મૃત્યુ થાય છે, બાકી જો કુદરતી મોત હોય છે તો 140 વર્ષની એરાઉન્ડ આવતું હોય છે. ઓકે, તો આના પરથી આપણે એ નક્કી કરીએ છીએ મિત્રો કે જે કોઈ પણ સજીવ હોય એ સજીવનો જીવનકાળ કેટલો છે એ કદ ઉપર ડિપેન્ડેડ નથી. જેમ કાગડો અને પોપટ છે એનું કદ તો લગભગ સમાન છે, વધારે વેરિએશન નથી, પરંતુ કાગડા કરતાં પોપટનું આયુષ્ય 10 ગણું વધારે, લગભગ આપણે 15 વર્ષે પેલું 140 વર્ષ છે. તો આપણે અંદાજ લગાવી શકીએ છીએ મિત્રો કે આમાં વેરિએશન જોવા મળે છે. તો આપણે એક વસ્તુ યાદ રાખવાની આ ઓબ્જેક્ટિવમાં મૂકતા હોય છે કે જીવનકાળ ઉપર કદની અસર થાય છે કે નથી થતી, અથવા સાચા ખોટા વિધાનોમાં બી મૂકી શકીએ છીએ. તો જીવનકાળ ઉપર કદનું એની સાથે કનેક્શન હોતું નથી. અને એનું જો ઉદાહરણ માગે તો તમે ઉદાહરણ બી આપી શકો છો કે કાગડા અને પોપટમાં. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ મગર. મગરની અંદર આયુષ્ય જે છે 60 વર્ષ એરાઉન્ડ હોય છે. નેક્સ્ટ ઘોડો જે છે જેનું એવરેજ આયુષ્ય છે 62 વર્ષ. આ ઓવરઓલ જાતિની વાત કરેલી, એની અલગ અલગ વેરાયટીમાં થોડુંક વેરિએશન મિત્રો આવે છે. નેક્સ્ટ ફળમાખી, ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. ઓકે, આપણે જે આનુવંશિકતાવાળા ચેપ્ટરો છે જેની અંદર આ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર જે છે એના ઉપર પ્રયોગો કરેલા છે મોર્ગને, અને એ મોર્ગને જે પ્રયોગ કરેલા છે એના અંદર ફળમાખીનો ઉપયોગ કરેલો છે. શા માટે ફળમાખી ઉપયોગ કરેલો છે, એના કયા કયા લક્ષણો છે આપણે એ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. પણ અહીંયા જે ફળમાખી છે એનું આયુષ્ય 20 થી 30 દિવસનું જ હોય છે. ઓકે, એટલે આટલા દિવસોની અંદર એ પોતાના જેવો સજીવ બનાવી શકે છે. એટલે જ્યારે કોઈ પણ સજીવમાંથી કેવી સંતતિ બનશે, એમાં કયા કયા પ્રકારના લક્ષણો આવશે, જો એ આપણે સમજવા છે તો જેનું આયુષ્ય ઓછું છે એવા સજીવો પર જો પ્રયોગ કરીએ તો બહુ સરળતાથી આપણને એના વેરિએશનનો અંદાજ આવી જતો હોય છે કે આ પ્રકારની સંતતિ બની છે. એટલા માટે તો એ સંલગ્નતા અને પુનઃસંયોજનવાળો જે ટોપિક જે છે પ્રકરણ નંબર 5 જે છે એની અંદર આ ફળમાખીનો ઉલ્લેખ આવે છે, અને જેને કહેવામાં આવે છે એનું સાયન્ટિફિક નામ છે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર.
નેક્સ્ટ ડાંગરનો છોડ. તો ડાંગર જેવી વનસ્પતિ જે છે એક વર્ષાયુ છે અને એક વર્ષાયુ વનસ્પતિ મતલબ એક જ વર્ષમાં એ પોતાના જેવો બીજો સજીવ બનાવી દે છે, બરાબર. મતલબ એને બીજને રોપીએ છીએ ડાંગરના, બરાબર. અને એમાંથી જ્યારે એ પરિપક્વ બને છે એમાં પુષ્પ આવે છે અને પુષ્પ આવ્યા પછી ફલન અને બધું જ આ લગભગ 3 થી 4 મહિનાની અંદર કમ્પ્લીટ થઈ જતું હોય છે, બરાબર. તો મતલબ કે એનું આયુષ્ય જે છે આપણે કહી શકીએ કે 3 થી 4 મહિનાનું હોય છે. નેક્સ્ટ આપણે લઈએ છીએ કાચબો. એ બી ઘણું આયુષ્ય એનું 100 થી 150 વર્ષ સુધી એ જીવતો હોય છે, બરાબર. અને આ આયુષ્ય જે છે તો આપણે એ બી કહીએ છીએ કે આયુષ્ય માટે દરેક સજીવનું જીવનકાળ કંઈ એક ફિક્સ રેન્જમાં હોતો નથી, અલગ અલગ રેન્જ છે. અને લાસ્ટ આપણે વાત કરીએ વડનું વૃક્ષ, જે બનિયાન ટ્રી તરીકે ઓળખીએ છીએ, જે 200 થી 300 વર્ષ સુધી જીવે છે, બરાબર. અને આટલું મોટું આયુષ્ય છે તો એની જોડે જો આપણે લઈએ છીએ કે પીપળ છે અને વડ છે, તો પીપળ અને વડનું જે કદ કહીએ છીએ તો કદ લગભગ સમાન હોય છે, પણ આમાં આપણે જે વડ જેવા વનસ્પતિ જે છે જેનું આયુષ્ય ઘણું વધારે છે. જેમ આપણે અહીંયા કદને ધ્યાનમાં લઈને ઉલ્લેખ કરેલો છે કે કાગડો અને પોપટ છે એનું બી આયુષ્ય ઘણું છે, બરાબર. પણ કાગડા જે છે એના કરતાં પોપટના આયુષ્યમાં વધારે જોવા મળે છે એનું સરાસરી. એ જ રીતે વડના વૃક્ષ જે છે એમાં પણ વધારે પ્રમાણમાં આયુષ્ય હોય છે, ઘણા વર્ષો સુધી એ જીવતું હોય છે. તો આ રીતે આપણે જે અહીંયા ઉલ્લેખ કરેલો છે એને આપણી બુક જે છે એનસીઈઆરટીની એની અંદર તમારે મિત્રો ધ્યાન રાખીને એ વર્ષને નોંધી લેવાના છે, ઓકે. અને હવે આપણે આગળ ચર્ચા કરીએ છીએ કે જે જીવનકાળની જે વાત કરી એ કદાચ 1 માર્ક્સની અંદર ડેફિનેશનમાં બી મૂકી શકે છે. તો અહીંયા આપણે એને નોંધીએ છીએ કે જીવનકાળનો મતલબ શું થાય છે, બરાબર. મેં તમને સમજાવ્યું છે કે સજીવ જે છે એ સજીવના જન્મથી એના કુદરતી મૃત્યુ, વાત કરી સજીવના જન્મથી તેના કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો, ઓકે. લાઈફ સ્પેન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો જીવનકાળ જે છે એની અંદર આપણે આ એક ડેફિનેશન યાદ રાખવાની છે. બીજું મેં તમને વાત કરી મિત્રો, એ બી આ મુદ્દો તમારે આપણી નોટબુકની અંદર નોંધવાનો છે. તો એ જે છે કે જીવનકાળ જે છે એનું કેટલાક સજીવોનો દિવસોમાં હોય છે, ઓકે. જેમ આપણે વાત કરી હતી કે પતંગિયા જે છે એ 1 થી 2 અઠવાડિયા જેટલું એનું જીવનકાળ હોય છે, જ્યારે ફળમાખી છે એનું બી 20 થી 30 દિવસ છે. જ્યારે કેટલાક એવા બી સજીવો છે, કેટલાક સજીવોનો દિવસો સુધીનો જીવનકાળ હોય છે, જ્યારે બીજા કેટલાક લઈએ છીએ કેટલાક સજીવો જે છે એમાં વર્ષો સુધીનો જીવનકાળ છે, વર્ષો સુધી એ સજીવો જીવતા હોય છે. જેમ આપણે વાત કરી કે પોપટ જે છે, પછી જે કાચબો છે, પછી બનિયાન ટ્રી છે કે જેનું જીવનકાળ ઘણું વધારે જોવા મળતું હોય છે. બીજો એક આપણે નોંધવા જેવો મુદ્દો જે છે કે જીવનકાળ પર સજીવના કદની અસર હોતી નથી, ઓકે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ જો તમે મૂકવું હોય તો આપણે મૂકી શકીએ છીએ કે પોપટ અને કાગડાનું. તો આ રીતે જીવનકાળને લગતી આપણે વાત કરી. હવે નેક્સ્ટ આપણે જે ટોપિક વાત કરવાની છે, જે ખરેખર આ ચેપ્ટરનો મતલબ જ છે કે પ્રજનન, બરાબર. હવે જ્યારે પ્રજનનની વાત કરીએ છીએ ત્યારે તો પ્રજનન એ એક જૈવિક પ્રક્રિયા છે. જે સજીવ એ જૈવિક છે અને જે સજીવ પોતાના જેવો બીજો સજીવ બનાવે છે, બરાબર, એને આપણે કહીએ છીએ કે એને પ્રજનન કર્યું, ઓકે. તો આપણે એને સમજવું છે. તો એક સજીવ છે કે એણે પોતાના જેવી એક સંતતિ બનાવી દીધેલી છે અને એ સંતતિ બન્યા પછી શું તરત જ પોતાના જેવી બીજી સંતતિ બનાવે છે? તો નો, ઓકે. એ જે સંતતિ બની છે એ વૃદ્ધિ પામે છે, વૃદ્ધિ પામ્યા પછી પરિપક્વતા સુધી પહોંચે છે અને પરિપક્વતા સુધી પહોંચ્યા પછી એ પોતાના જેવી બીજી સંતતિ બનાવે છે અને પછીથી એ સંતતિ એ પણ એ જ રૂટીન પ્રમાણે વૃદ્ધિ પામશે, પરિપક્વ બનશે અને ફરીથી કંઈક નવો સજીવ બનાવતી હોય છે, બરાબર. અને છેલ્લે આમ કરતાં જે સજીવ છે એનું મૃત્યુ થાય છે. આપણે વાત કરી કે સજીવ જે છે અમર નથી,
બરાબર, સિવાય કે એક કોષી સજીવો. આ કેમ એવું કીધું કે એક કોષી સજીવો જે છે એ અમર કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે એ પ્રમાણે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો કે પ્રજનન. બરાબર, તો પ્રજનનની અંદર આપણે વાત કરી કે એક કોષી સજીવો આપણે વિચારી લઈએ છીએ મિત્રો. ઓકે, આ એક કોષી સજીવ છે બરાબર, કે જે એક જ કોષનો બનેલો છે. બરાબર, અને એ જે છે એને આપણે હાલ પૂરતું પિતૃ કહીએ છીએ. પી મતલબ એ પિતૃ છે કે જે નવી સંતતિ બનાવવાનો છે. બરાબર, સંતતિ મતલબ ડોટર. ઓકે, તો આ જે પિતૃ જે છે એનું જ્યારે વિભાજન થાય છે. ઓકે, એટલે એક કોષી સજીવમાં તો જ્યારે કોષ વિભાજન થાય છે એને કારણે આ પિતૃ જે છે એમાંથી આવી રીતે બે ડોટર સેલ બની જતા હોય છે. આ એની ડોટર. બરાબર, મતલબ કે એની સંતતિ સમજવાનું. ડોટર મતલબ ગર્લ નથી સમજવાનું, સંતતિ છે. ઓકે, પછી આ જે સંતતિ જે છે બરાબર એનું એ પેલાની જેમ આ જે પિતૃ હતા એના જેટલું કદ ધારણ કરશે, મતલબ વૃદ્ધિ પામશે અને ફરીથી પ્રજનન કરશે અને ફરીથી બીજા નવા સજીવનો ઉત્પત્તિ થાય છે. તો હવે અહીંયા સમજીશું મિત્રો કે જે પિતૃ જે હતો એ કોષનો હતો. હવે એ કોષની અંદરથી તો બે કોષ બની ગયા છે. મતલબ હવે અત્યારે હાલ આ જે પિતૃ લીધો તો એનું હાલ દેખાતું જ નથી અસ્તિત્વ. મતલબ કે એનો મતલબ એવો નથી કે મરી જાય છે. એની અંદર જે પણ જનીન દ્રવ્ય, જે પણ રચનાઓ હતી બે સંતતિની અંદર આવી જાય છે. એટલા માટે આપણે સમજવાનું છે કે એક કોષી સજીવો એ અમર છે. બરાબર, અને ફોર એક્ઝામ્પલ આપણે લઈએ છીએ કે તો કે બીજા બધા સજીવોનું કેવી રીતે સમજવાનું. તો બીજા સજીવોની આપણે વાત કરીએ છીએ, દાખલા તરીકે ગૌ જેવા સજીવો લઈ લઈએ. ઓકે, તો ગૌ જે છે એના બીજને આપણે રોપ્યો છે, એની વૃદ્ધિ થાય છે, વૃદ્ધિ થઈને એના ઉપર પુષ્પ બને છે અને પુષ્પ જ્યારે બને છે ત્યારે ફલનની પ્રક્રિયાથી ને ફરી નવા બીજ બની જાય છે. પછી જે મેઇન પિતૃ છે એ તો સુકાઈ જાય છે. જે મેઇન એનું મૂળ પ્રકાર પર્ણ છે સુકાઈ જાય છે. મતલબ હવે એ સજીવ નથી રહ્યો. ઓકે, જ્યારે અહીંયા શું હોય છે કે જે પિતૃ છે એના બે ભાગ પડી જાય છે. પછી આ પિતૃ જે છે એનું ઓછું મૃત્યુ થયું છે. પિતૃ આપણને દેખાતું બી નથી. માટે આપણે એવું કહી શકીએ છીએ કે એક કોષી સજીવોને અમર ગણવાનો છે. આપણી બુકની અંદર જે આપેલું છે ને આ સેન્ટેન્સને મિત્રો આ રીતે સમજવાનું છે. ને આ જ રીતે આ ડોટર સેલ છે પરિપક્વ બનીને પિતૃ બની જશે, એમાંથી ફરી બીજા બે ડોટર સેલ બને છે. આમ આની આ જ રીતે એ સજીવો જે છે એ જીવતા હોય છે. બરાબર, સિવાય કે કોઈ કારણોસર, કોઈ ટેમ્પરેચરથી, બરાબર, એવા કોઈ કારણોસર પિતૃનું એ રીતે મૃત્યુ પોસિબલ છે. બાકી જ્યારે બી એમનામાં પ્રજનન થાય છે બરાબર, અને એના દ્વારા તો નવો સજીવ બને છે. એટલે એ જે સેન્ટેન્સ છે આપણે સમજીશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ કે પ્રજનનને જૈવિક પ્રક્રિયા કીધેલી છે. એક આ ધ્યાન રાખવા જેવી બાબત છે કે પ્રજનનને આપણે જૈવિક પ્રક્રિયા કીધેલી છે. જે સજીવો જે છે એ જીવે છે બરાબર, અને જીવે છે અને તેના શરીરની અંદર વિવિધ પ્રકારે પછી એ લિંગી રીતે થતું હોય કે અલિંગી રીતે થતું હોય બરાબર, પણ એ બંને પ્રક્રિયાઓ છે એ જૈવિક છે. હવે કોઈ પણ સજીવ જ્યારે પ્રજનન કરે છે અને ત્યારે એમાંથી જે સંતતિ બને છે બરાબર, પછી એ જે સંતતિ જે છે એ નોર્મલી વૃદ્ધિ પામે છે અને વૃદ્ધિ પામ્યા પછી એ જ સંતતિ પરિપક્વ બને છે અને પરિપક્વ બન્યા પછી એ ફરીથી લિંગી પ્રજનન માટે તૈયાર થઈ જતી હોય છે. પછી લિંગી કહીએ કે લિંગી, હાલ પૂરતું આપણે એને પ્રજનન તરીકે ઉલ્લેખીએ છીએ. એનો મતલબ આ પ્રક્રિયાઓ જે છે 1 by 1 ચાલ્યા જ કરે છે. અને એક એવો બી સમય આવે છે કે જે સજીવ જે છે એમાં લિંગી પ્રજનન નહીં કરી શકે. મતલબ એ કઈ બાજુ જઈ રહ્યું છે? વૃદ્ધત્વ બાજુ. અને વૃદ્ધત્વ બાજુ પહોંચે છે અને પછી આગળ જતાં એના મૃત્યુ સુધી એ સજીવ પહોંચતો હોય છે. ઓકે, હવે આપણે આ જે પ્રજનનની વાત કરી એ પ્રજનનના આપણે પ્રકારની વાત હવે કરવાની છે મિત્રો. ઓકે, આ જે પ્રજનનના પ્રકાર જે છે એ નોર્મલી બે રીતે પાડેલા છે કે પ્રજનન કરતો સજીવ એ એક છે કે બે પિતૃ છે. જે પ્રજનન કરે છે એને આપણે પિતૃ કહીશું. એક પિતૃ દ્વારા પ્રજનન થાય છે કે બે પિતૃ દ્વારા પ્રજનન થાય છે બરાબર, અને બે પિતૃ છે કયા પ્રકારના છે, એક જાતિના છે કે વિરુદ્ધ જાતિના છે, એને આધારે મિત્રો આપણે નેક્સ્ટ એક નવા ટોપિક ઉપર જઈ રહ્યા છે, પ્રજનનના પ્રકાર. ટોપિક જે છે એ ચર્ચા કરવાની છે પ્રજનનના પ્રકાર. ઓકે, પ્રજનનના જે પ્રકાર જે છે એ બે રીતે પાડેલા છે બરાબર. એક જે છે અલિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, અને બીજો પ્રકાર જે છે એ છે લિંગી પ્રજનન.
ઓકે, તો આ બંને પ્રકારો કેવી રીતે પાડેલા છે. ઓકે, તો એ જોઈએ છે કે પ્રજનનમાં ભાગ લેતા પિતૃઓને આધારે ઓકે, અને એ પિતૃ એક હોય છે કે બે પિતૃ ભાગ ભજવે છે એને આધારે છે. ઓકે, આ રીતે આપણે બોર્ડની એક્ઝામ જે છે બરાબર એમાં જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પ્રશ્નો પૂછે છે એમાં આ રીતે મુદ્દો મૂકી શકે છે મિત્રો 2 માર્ક્સની અંદર કે અલિંગી અને લિંગી પ્રજનનનો તફાવત. અહીંયા હું તમને જે રીતે સમજાવું છું તફાવતની જેમ જ આપણે ચર્ચા કરીશું અને પછી ડિટેલમાં અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન આપણે ભણવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં અલિંગી પ્રજનનની વાત કરીએ. અહીંયા આપણે લખ્યું પિતૃઓને આધારે, મતલબ પિતૃઓની સંખ્યાને આધારે. તો સૌથી પહેલા આપણે અલિંગી પ્રજનન જે છે એમાં એક જ પિતૃ પ્રજનનમાં ભાગ લે છે. ઓકે, એટલે આ વસ્તુ એ ક્લિયર છે કે એક સજીવ જે છે એ પોતાની રીતે પોતાના જેવો બીજો સજીવ બનાવી દે છે. બરાબર, એ કેવી રીતે બનાવે છે, કઈ પદ્ધતિ દ્વારા બનાવે છે, ઓકે, એના ટાઈપ્સની અંદર આપણે ચર્ચા કરીશું. જ્યારે લિંગી પ્રજનનની મિત્રો વાત કરીએ છીએ બરાબર, તો આ જે લિંગી પ્રજનન થાય છે એની અંદર નોર્મલી આપણે નોંધીએ છીએ 2 અલગ મતલબ વિરુદ્ધ જાતિના 2 વિરુદ્ધ જાતિના પિતૃઓ પ્રજનનમાં ભાગ લે. ઓકે, મતલબ વિરુદ્ધ જાતિના પિતૃ કીધા બરાબર. વિરુદ્ધ જાતિ મતલબ કે મેલ અને ફિમેલ ભાગ લે છે, મતલબ કે નર પિતૃ હોય અને માદા પિતૃ હોય છે. ઓકે, હવે બીજી વાત કરીએ છીએ કે નોર્મલી લિંગી પ્રજનન કરે છે ત્યારે 2 સજીવો પ્રજનનમાં ભાગ લે. ઓકે, રાઈટ છે. પણ તમે એવા બી ઉદાહરણો જાણતા હશો કે એક જ સજીવ જે છે એની અંદર શુક્રકોષ બી મતલબ નર છે એટલે નરજન્યુ બનાવે અને માદા છે તો માદાજન્યુ. તો એવા બી સજીવો જે છે કે જેમાં એક જ સજીવમાં નરજન્યુ બી બને છે અને એ જ સજીવમાં માદાજન્યુ બી બને છે. એ વળી કઈ રીતે? તો તમે જાણો છો કે દાખલા તરીકે કોઈ પુષ્પ લઈએ તો એક જ વનસ્પતિ જે છે જેમાં આપણે ભણ્યા હતા સ્વફલન. ઓકે, તો સ્વફલન દર્શાવે છે કે એક જ પુષ્પની અંદર પુકેસર બી હાજર છે, સ્ત્રી કેસર બી હાજર છે અને આ એ જ પુષ્પ એના મારફતે જ એમાં અંદર ફલનની પ્રક્રિયા થાય છે અને નવા બીજ બને છે, નવી સંતતિ બને છે. તો એ પ્રક્રિયા સ્વફલન છે બરાબર. તો પણ એવા સમયે એ જે સજીવ હોય એમાં બંને પ્રજનન ચક્રો હાજર છે એટલા માટે. સેમ એ જ રીતે આપણે જાણીએ છીએ કે પૃથુકૃમિ સમુદાયના સજીવો જે સ્વફલન દર્શાવે છે, એક જ સજીવની અંદર શુક્રકોષ બી બને છે અને અંડકોષ બી બને છે બરાબર. તો આપણે એ પણ અહીંયા નોંધવાનું છે કે જ્યારે એક સજીવ હોય તો બી લિંગી પ્રજનન કરી શકે છે. ફોર એક્ઝામ્પલ આપણે કીધું કે પૃથુકૃમિ સમુદાયના સજીવો. ઓકે, એ જ રીતે તમે એક બીજું બી ઉદાહરણ મિત્રો જાણતા હશો કે અર્થવોર્મ, અળસિયું જે છે એમાં બી શુક્રકોષ બને છે અને અંડકોષ બને છે. આપણે 11મા ધોરણમાં ભણ્યા. પણ આ એક અળસિયું જે છે એમાં બંને પ્રજનન કોષ બનવા છતાં એમાં સ્વફલન પોસિબલ નથી. મતલબ કે અળસિયા જેવા સજીવો નુપુરક સમુદાયના જે છે એ એક જ સજીવમાં દ્વિલિંગી છે સજીવો. નોર્મલી પ્રાણીઓ એક લિંગી હોય છે પણ આ અળસિયા જેવા સજીવો છે દ્વિલિંગી છે. એક જ સજીવમાં શુક્રકોષ બી બને, અંડકોષ બને છે તો બી એમાં સ્વફલન પોસિબલ નથી. ઓકે, તો આપણે એ બી અહીંયા નોંધીએ છીએ કે ક્યારેક કેટલાક એવા સજીવો છે કે જેમાં એક જ પિતૃ દ્વારા લિંગી પ્રજનન થાય. ઓકે, તો આ રીતે આપણે પિતૃ જે છે કે એક જ પિતૃ પ્રજનનમાં ભાગ લે છે કે 2 પિતૃ પ્રજનનમાં ભાગ લે છે એને આધારે સમજાયું. નેક્સ્ટ આપણે મિત્રો વાત કરીએ છીએ કે જ્યારે અલિંગી પ્રજનન થાય છે ત્યારે જન્યુઓનું નિર્માણ થતું
નથી. આ એ બી યાદ રાખવાનું છે કે જન્યુઓનું નિર્માણ નથી થતું. ઘણીવાર એવા બી પ્રશ્નો મૂકતા હોય છે કે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન મતલબ અલિંગી પ્રજનનમાં કયા વિધાનો સાચા છે કે કયા ખોટા છે, બરાબર. તો જન્યુઓનું નિર્માણ અલિંગી પ્રજનનમાં થતું જ નથી. ઓકે, જ્યારે લિંગી પ્રજનન કરે છે ત્યારે જન્યુઓનું નિર્માણ થાય છે, બરાબર. અને બે અલગ અલગ જાતિના સજીવો છે, નર છે અને માદા છે. પછી એક જ સજીવની અંદર બી જો એ રીતે લિંગી પ્રજનન થતું હોય તો પણ એમાં બી નર અને માદા જન્યુ બને છે. એટલે આપણે કહીએ છીએ કે જન્યુઓનું નિર્માણ થશે, જન્યુઓનું નિર્માણ થાય. અને એ જન્યુને આપણે અહીંયા નામ લખીએ છીએ કે નરજન્યુ બને અને માદા જન્યુ બનતા હોય છે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ કે જો અલિંગી પ્રજનન થાય છે તો લિંગી પ્રજનન થાય છે તો એ દરેકની અંદર કઈ પ્રક્રિયા સરળ છે, કઈ બહુ સ્પીડમાં ચાલે છે, બરાબર. તો વિચારીએ છીએ કે જો જન્યુ બનવાના નથી, બરાબર, કોઈ જન્યુ બનવું એની રાહ જોવાની બી જરૂર નથી કે ક્યારે જન્યુ બને, નવું સજીવ બને, બરાબર. એનો મતલબ કે અહીંયા લિંગી પ્રજનનમાં કોઈ પણ સજીવ હોય છે એના અંદર એને પરિપક્વતા સુધી પહોંચવું પડે છે. પરિપક્વતાએ પહોંચ્યા પછીથી એ સજીવમાં નરજન્યુ માદાજન્યુ બને. હવે નરજન્યુ અને માદાજન્યુ બનવા માટે અર્ધીકરણની પ્રોસેસ થશે. જો અર્ધીકરણની પ્રોસેસ થાય એને કારણે એક જટિલ પ્રક્રિયા બની જતી હોય છે, ધીમી પ્રક્રિયા બનતી હોય છે અને વધારે સમય લેતી હોય છે. જ્યારે અલિંગી પ્રજનનમાં એના એક સજીવના દેહમાંથી જ નવો સજીવ બનાવવાનો છે, એમાંના અર્ધીકરણ થાય છે, એવું કઈ પ્રોસેસ હોતી નથી. મતલબ અલિંગી પ્રજનન સરળ છે, બરાબર, અને ઝડપી પ્રક્રિયા છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે અમીબા લઈ લઈએ તો અમીબા જે એક કોષ છે એના બે કોષ બની ગયા, બે સજીવ બની ગયો. ઓકે, કોઈ વાર બી નથી લાગતી. ઓકે, સેમ એ જ રીતે આપણે અહીંયા નોંધીએ છીએ મિત્રો કે અલિંગી પ્રજનન જે છે એ ઝડપી અને સરળ છે, સરળ પ્રક્રિયા છે. તફાવતની અંદર આપણે જ્યારે પૂછાય છે ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નોમાં તો આ રીતે એક્સપ્લેન તમારે કરવાનું છે. જ્યારે લિંગી પ્રજનન જે છે એ જટિલ છે, ધીમી છે અને વિસ્તૃત પ્રક્રિયા છે, બરાબર. અને એનું કારણ આપણે જાણીએ છીએ કે જટિલ છે તો એમાં નરજન્યુ બનવા, માદાજન્યુ બનવા, બંને વચ્ચે ફલન થવું, એવા ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય છે. એને કારણે આ પ્રક્રિયાઓ ધીમી હોય છે. ઓકે, અને 1 by 1 ચાલતી હોય છે કે પહેલાં તો એનો વૃદ્ધિ થાય, પછી એનો અંદર પરિપક્વતા આવે અને પરિપક્વતા બન્યા પછી એમાં અર્ધીકરણની પ્રોસેસ થાય અને એ પ્રમાણે આપણે સમજવાનું છે. એટલે આપણે સમજીએ કે વિસ્તૃત પ્રક્રિયા છે. નેક્સ્ટ અલિંગી પ્રજનનની વાત કરીએ છીએ તો અલિંગી પ્રજનનમાં એક જ પિતૃમાંથી સંતતિ બને છે. એક વસ્તુ ક્લિયર છે, બરાબર. અને એ સંતતિ જે છે એ પિતૃની અંદર કોઈ જન્યુ નથી બનતા. અને જન્યુ નથી બનતા તો એનો મતલબ કે એમાં અર્ધીકરણ જેવી પ્રક્રિયાઓ નથી થતી. અને અર્ધીકરણ જેવી જો પ્રક્રિયાઓ ના થાય તો તમે જાણો છો મિત્રો કે અર્ધીકરણની અંદર જ્યારે અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1 ચાલતી હોય ત્યારે સમજાત રંગસૂત્રોની જોડીઓ બને છે, એમાં પેકેટિન અવસ્થા આવે છે પૂર્વાવસ્થા 1માં. અને એ સમય દરમિયાન સમજાત રંગસૂત્રો વચ્ચે શું થાય છે? જનીનોની અદલા બદલી, મતલબ કે તમે જાણો છો વ્યતિકરણ. અને આ વ્યતિકરણની પ્રક્રિયા થાય છે ત્યારે જે પિતૃ હોય છે એમાં જે નરજન્યુ બને છે કે માદાજન્યુ બને છે એમાં ખૂબ બધું વેરિએશન હોય છે. જ્યારે અલિંગી પ્રજનન જે છે એમાં આવું કોઈ વેરિએશન નથી. લિંગી પ્રજનનની અંદર જે જન્યુ બને છે એ જન્યુઓમાં ઘણા બધા સજીવોમાં અલગ અલગ પ્રકારના જનીનો છે અને કયો જનીન બદલાય છે એ કોઈ નક્કી નથી હોતું. ફોર એક્ઝામ્પલ આપણે જ ઉદાહરણ લઈએ, આપણે હોમોસેપિયન્સ છીએ. ઓકે, આપણે જે છે આપણા મમ્મી પપ્પાના લક્ષણો ધરાવતા હોઈએ છીએ. હવે માતા અને પિતાના અંદર જ્યારે શુક્રકોષ બને છે અને અંડકોષ બને છે, આ શુક્રકોષ અને અંડકોષ બને ત્યારે એમના બોડીની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થયેલી હોય છે. અને એ અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન કયો ટુકડો ક્યારે બદલાયો એવું કોઈ નક્કી નથી. અને આપણામાં જે 46 રંગસૂત્રો આવ્યા છે એમાંથી 23 રંગસૂત્રો માતાના છે, 23 રંગસૂત્રો પિતાના છે. અને આપણે આપણા માતા પિતાને મળતા આવીએ છીએ પણ 100% નથી મળતા આવતા, બરાબર. આપણામાં એ બંનેના લક્ષણો રહેશે. દાખલા તરીકે આઈસના કલર છે, હેર છે, અમુક હાઈટ છે, પણ
થોડુંક વેરિએશન આવતું હોય છે, બરાબર. દાખલા તરીકે એમનામાં 2 આંખ છે તો આપણે બી 2 આંખ રહેશે, બરાબર. નોર્મલી સામાન્ય વ્યક્તિની હું વાત કરું છું, બરાબર. જે બોડીના પાર્ટ્સ છે એ રહેશે, પણ અંદરની બાજુએ જનીનોમાં ઘણા વેરિએશન હોય છે. જ્યારે અલિંગી પ્રજનન થાય છે એમાં આવું કશું થતું જ નથી, બરાબર. મતલબ અલિંગી પ્રજનન જે છે એમાં જેવો પિતૃ છે એવો ને એવો જ સંતતિ બને છે, એવી ને એવી સંતતિ બને. જીનેટિકલી અને બાહ્યકાર રીતે પિતૃની બેઠી કોપી હોય છે, બરાબર. તો આવા સજીવો જે છે જેને આપણે જનીનિક પ્રતિકૃતિ અથવા ક્લોન કહીએ છીએ. જ્યારે લિંગી પ્રજનન થાય છે તો મેં તમને હોમોસેપિયન્સ મતલબ આપણું પોતાનું ઉદાહરણ આપ્યું મિત્રો, કે આપણામાં મમ્મી પપ્પાના લક્ષણો છે પણ એક્ઝેક્ટલી આપણે મમ્મી પપ્પાને 100% મળતા નથી આવતા. ચલો એ વસ્તુ ક્લિયર. અને જો આપણા ભાઈ બહેન હોય તો આ ભાઈ બહેન એક જ મા બાપના સંતાન હોવા છતાં એ બી 100% મળતા નથી આવતા, એમાં બી થોડુંક વેરિએશન છે. નજીકના સગા છે તો જનીનો મેચ થશે પણ 100% મળતા નથી આવતા. જ્યારે અલિંગી પ્રજનન હોય છે એમાં મિત્રો સમજવાનું છે કે પિતૃમાંથી જે સંતતિ બને છે એ પિતૃને તો મળતી આવે છે, પ્લસ જેટલી પણ જે સંતતિ બની છે એ બધી પણ એકબીજાની બેઠી કોપી હોય છે. ઓકે, તો આપણે અહીંયા નોંધવાનું છે કે એક જ પિતૃમાંથી જે સંતતિ બને છે એ સંતતિ બાહ્યકાર રીતે અને જનીનિક રીતે બંને રીતે પિતૃને મળતી આવે છે, મતલબ કે સમાન હોય છે. અને આવી સંતતિને આપણે કહીએ છીએ ક્લોન. ઓકે, મતલબ જનીનિક પ્રતિકૃતિ. ઓકે, તો આ રીતે અલિંગી પ્રજનન છે, એક જ પિતૃમાંથી સંતતિ બને છે. એ સંતતિ બાહ્યકાર રીતે ને જનીનિક રીતે પિતૃને બી મળતી આવે છે અને એકબીજાને બી મળતી આવે છે. એક સજીવમાંથી 2 સજીવ બન્યા તો બંને સજીવો 100% એકબીજાને સરખા હોય છે. એક અમીબામાંથી 2 અમીબા બને છે, ઓકે, તો એ બંને અમીબા જે છે એ એકબીજાને મળતા આવતા હોય છે, બરાબર. જ્યારે લિંગી પ્રજનન કરે છે ત્યારે, બરાબર, તો લિંગી પ્રજનનમાં સંતતિ એ પિતૃઓને કે બીજી સંતતિને સમાન હોતી નથી. ઓકે, કઈ બાબતમાં સમાન નથી તો યાદ રાખીશું મિત્રો, જનીનિક બાબતમાં સમાન નથી હોતી. અમુક બાબતો સમાન હોય છે કારણ કે એક જ પિતૃના સંતાનો છે, બરાબર. તો જનીનો મેચ થશે પણ એકદમ જનીનો સમાન હોતા નથી. તો આ રીતે આપણે જ્યારે તમને એક્ઝામની અંદર અલિંગી અને લિંગી પ્રજનન વિશે પૂછે છે તફાવતની જેમ, તો તમારે આવી રીતે જે મુદ્દા મેં તમને એક્સપ્લેન કરેલા છે એ રીતે તમારે સમજવાનું છે. જે અલિંગી પ્રજનન ભણ્યા એ અલિંગી પ્રજનન જે છે એના પ્રકારની વાત કરવાની છે. ઓકે, હવે જે અલિંગી પ્રજનન જે છે એ નોર્મલી જોઈએ તો એકકોષી સજીવોમાં સામાન્ય પ્રક્રિયા છે. એનો મતલબ એવો નથી કે બહુકોષી સજીવો જે છે કે પછી વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય તો એમનામાં અલિંગી પ્રજનન નથી થતું, એવું નથી સમજવાનું. પણ ખાસ કરીને નિમ્ન કક્ષાની વનસ્પતિ, નિમ્ન કક્ષાના પ્રાણીઓ જે છે, બરાબર, કે જેનામાં અલિંગી પ્રોસેસ વધારે જોવા મળતી હોય છે. અને જેમ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ હોય છે જેમ આપણે બધા છીએ કે જેમાં અલિંગી પ્રજનન પોસિબલ નથી, કે એક પિતૃમાંથી નરજન્યુ કે માદાજન્યુ બન્યા વગર જ સજીવ નવો બની જાય, બરાબર. તો અહીંયા આપણે જે અલિંગી પ્રજનનના પ્રકારની જે વાત કરીએ છીએ તો સૌથી પહેલા એ નોંધીએ છીએ મિત્રો કે એકકોષી સજીવોમાં આ પ્રજનન સામાન્ય છે. ઓકે, હવે જે એકકોષી સજીવો લઈએ છીએ તો આપણે એમ કહી શકીએ કે નિમ્ન કક્ષાના છે, બરાબર. તો નિમ્ન કક્ષાના એકકોષી સજીવો છે તો તમે ઘણા એવા નામ બી જાણતા હશો. નામ બી આપણે 11મા ધોરણમાં R.H. વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ જે છે એમાં આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ભણ્યા હતા અને એની અંદર એકકોષી 2 સૃષ્ટિઓ આપેલી છે, મોનેરા અને પ્રોટિસ્ટા, બરાબર. એમ તો ફૂગમાં બી એકકોષી હોય છે, ઈસ્ટ જે છે, લીલમાં ક્લેમિડોમોનાસ છે, બરાબર, એ બી એક પ્રકારનું અલિંગી પ્રજનન કરે છે. ઘણી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એ બી અલિંગી પ્રજનન કરે છે. પણ વનસ્પતિ માટે આપણે એ અલિંગી પ્રજનન માટે એને વાનસ્પતિક પ્રજનન તરીકે ઉલ્લેખવાનો હોય છે. ઓકે, તો સૌથી પહેલા એકકોષી સજીવો જે છે એમાં જો તમારે એક્ઝામમાં આ રીતે બી 2 માર્ક્સના પ્રશ્નો બનાવતા હોય છે કે નિમ્ન
કક્ષાના સજીવોમાં અલિંગી પ્રજનન વર્ણવો. અલિંગી પ્રજનન. ઓકે, તો નિમ્ન કક્ષાના સજીવો જે આપણે લેવાના છે, અહીંયા જે આપણે એની પ્રોસેસ છે એ તમારે ઉલ્લેખવાની છે. પછી જો તમને એ રીતે વનસ્પતિ કહે તો પ્રાણીઓ કહે તો તમારે એમાંથી જે મુદ્દા પ્રશ્ન સાથે સુસંગત હોય છે એને તમારે ઉલ્લેખવાના છે. ઓકે, તો સૌથી પહેલાં નિમ્ન કક્ષાના જે સજીવો છે એની અંદર પ્રોસેસમાં આપણે વાત કરીએ છીએ કે કઈ રીતે અલિંગી પ્રજનન કરે છે. તો એક આપણે ચર્ચા કરવાની છે મિત્રો દ્વિભાજનની. બરાબર. બીજું જે છે એ આપણે લઈએ છીએ કે કલિકા. કલિકા દ્વારા અલિંગી પ્રજનન કરે છે. એક જ પિતૃ છે, યાદ રાખીશું, ભૂલ ના થવી જોઈએ. આપણે ચર્ચા કરી તફાવતમાં, એટલે ફરી આપણે એને અહીંયા લખતા નથી. ઓકે, કે અલિંગી પ્રજનન એટલે શું છે, કેવી રીતે થાય છે. ક્લિયર છે કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે અને જે સંતતિ બને છે એ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. ઓકે, એટલે બીજું કલિકા દ્વારા અને બીજાણુ સર્જન વગેરે દ્વારા નિમ્ન કક્ષાના સજીવો પ્રજનન કરતા હોય છે. ઓકે, હવે સૌથી પહેલાં આપણે મિત્રો દ્વિભાજનની વાત કરીએ એમ 1 by 1 કલિકા સર્જન અને બીજાણુ સર્જન આપણે સમજતા જઈએ છીએ. બે માર્ક્સની અંદર આવા પ્રશ્નો આપણા બોર્ડની અંદર બી મૂકતા હોય છે. તો સૌથી પહેલાં આપણે દ્વિભાજન, બે ભાજન, ડિવિઝન થઈ જવું. ઓકે, એટલે એના નામની અંદર જ કંઈક કહેવા માગે છે. બાયોલોજિકલ વર્ડ્સ એવા હોય છે કે જો તમે એના હેડિંગને સમજો છો તો એનો વિષય વસ્તુ આપણને બહુ સરળતાથી મિત્રો યાદ રહી જતો હોય છે. આ જે છે દ્વિભાજનની અંદર દાખલા તરીકે આપણે મેન લઈએ છીએ અમીબાની વાત કરીએ છીએ. ઓકે, અમીબા જેવા સજીવો જે છે એ આપણે નોંધીએ છીએ કે નિમ્ન કક્ષામાં કયા કયા છે. તો એ મોનેરા અહીંયા લેવાના છે અને પ્રોટિસ્ટા લેવાના છે. ઓકે, તો મોનેરામાં બેક્ટેરિયા બી એનો ઉલ્લેખ આવી જાય છે. તો બેક્ટેરિયા બી આ જ રીતે અનુસરતા હોય છે કે બેક્ટેરિયા છે. અને પ્રોટિસ્ટા જે છે એની આપણે વાત કરીએ છીએ તો પ્રોટિસ્ટામાં તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે એની અલગ અલગ ડાયનોફ્લાઝેલેટસ છે, પછી યુગ્લિનોઇડ્સ છે, બરાબર. અને આગળ જતાં પ્રોટોઝુઆમાં તમે અમીબા, પેરામેશિયમ એ બધું આવે છે. એમાંથી આપણે અમીબાનો અહીંયા આપણી બુકમાં જે ઉલ્લેખ છે હું એ રીતે એને થોડાક એક્સ્ટ્રા ઉદાહરણ બી સમજાવું છું. ઓકે, તો અમીબાની અંદર આપણે વાત કરીએ છીએ. હવે તમે અમીબા તો તમને ખ્યાલ છે કે એકકોષી સજીવોમાં અનિયમિત જેવો આકાર ધરાવતું હોય તો એ સજીવ જે છે તો અમીબા છે, એક કોષ છે. આ અમીબાનું એ ન્યુક્લિયસ છે, મતલબ એ છે એનું કોષ કેન્દ્ર. બરાબર. સેમ એ જ રીતે અંદરની બાજુએ કોષ રસ છે. જરૂરી જેટલી બી પ્રોટિસ્ટા આપણને ખબર છે કે સુકોષ કેન્દ્રીય સૃષ્ટિ છે અને એમાં અમીબા જે છે એમાં બી જેટલા પણ સુકોષ કેન્દ્રીય લક્ષણો છે બધા અહીંયા જોવા મળે છે. અંગિકાઓ જે છે, બરાબર, પછી પટલમય હોય કે પટલવીને એવું બધું જ અહીંયા છે. ઓકે, અને એ રચનાઓ આપણે અહીંયા હાલ કંઈ જરૂર નથી. સમજવાનું છે કે જે મટીરિયલ છે એ મટીરિયલ કેવી રીતે ડિવાઈડ થાય છે એ મેઇન મુદ્દો છે. ઓકે, અને આ જે રચનાઓ છે ખોટા પગ છે અને આપણે જાણીએ છીએ કે ખોટા પગ, બરાબર. અને ખોટા પગ જે છે એની મદદથી એ પ્રચલન કરે છે, બરાબર. પ્લસ ખોરાકને પકડવો છે. તો બધી પ્રક્રિયામાં અમીબા પોતાને અનુરૂપ આવા આકાર ધારણ કરે છે, બરાબર. પછી આ જે અમીબા જે છે એમ આપણે વાત કરવાની છે દ્વિભાજન. ઓકે, તો દ્વિભાજનની અંદર દાખલા તરીકે આ રીતે અમીબા જે છે એની અંદર દ્વિભાજનની શરૂઆત થઈ જતી હોય છે. મતલબ એમાં રહેલું કોષ કેન્દ્ર જે છે એનું આ રીતે થોડુંક ડિવિઝન થવાનું શરૂ થઈ જાય છે, બરાબર. એમાં રહેલું જે મટીરિયલ હોય છે એ બી અહીંયા અડધું બે સેલ બાજુ ડિવિઝન થાય કારણ કે આપણે બે કોષ બનાવવાના છે. નેક્સ્ટ આ પ્રક્રિયા જે છે વધુ આગળ જતી હોય છે અને આ રીતે અમીબા જે છે એમાં થોડો દેખાવ જે છે એ થોડોક બનતો હોય છે આ પ્રકારે અને આવી રીતે બે અમીબા બને છે. અને નેક્સ્ટ જે છે રીસરા બંને જે છે આ ઉપખાંચ જેવી રચના છે એ ભેગી થઈ અને એક અમીબા જે છે એમાંથી બે અમીબા જેવું બની જતું હોય છે. ઓકે, અને આ બંને અમીબા જે છે બે સજીવ છે. ઓકે, આપણે આગળ વાત કરી હતી કે એક કોષી સજીવો જે અમર છે એનું અહીંયા બી રીઝન તમને ક્લિયર થશે મિત્રો. અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું છે, મટીરિયલ જે હતું એ બધું બે અમીબાની અંદર આ રીતે ડિવાઈડ થતું હોય છે, બરાબર. અમીબા જેવા સજીવો બીજાણુ સર્જનમાં બી ભાગ ભજવે છે જે આગળ આપણે સમજવાનું છે. તો આ જે અમીબા જે છે એના બે ભાગ થાય છે અને બે ભાગ થયા માટે આપણે એને દ્વિભાજન કહીએ. હવે અહીંયા જે પ્રક્રિયા થઈ એ તો કોષ વિભાજનની થઈ, બરાબર. અને એ કોષ વિભાજન છે એના દ્વારા તો પ્રજનન બી થઈ ગયું. મતલબ અમીબા જેવા સજીવો દ્વિભાજન દ્વારા
કોષ વિભાજન થયું અને તો બી એમણે નવો તો સજીવ બનાવી દીધો. મતલબ એવો કયો તબક્કો છે અથવા એવા કયા સજીવો છે કે જેનું કોષ વિભાજન એક પ્રકારનું પ્રજનન જ બતાવે છે? તે અમીબા છે, જેમાં દ્વિભાજન જેવી પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે. પણ આ એક કોષી સજીવોને લાગુ પડે. હવે આ મેન અમીબા રહેતું જ નથી, એ અમીબામાંથી બે અમીબા બની ગયા છે. એનો મતલબ કે આ જે અમીબા જે છે એનું મટીરિયલ એમના એમ છે, એની જે અંદર જે મટીરિયલ હતું એના જનીનો એ સેફ છે. બરાબર, માટે આપણે કહીએ છીએ કે એક કોષી સજીવો અમર છે. નેક્સ્ટ જે આપણે વાત કરવાની છે મિત્રો એ છે કલિકા. ઓકે, આપણે વન બાય વન સમજતા જઈએ છીએ. કલિકા, હવે કલિકા જે બને છે આમાં એક કોષી સજીવ તરીકે ફૂગનું તમે ઉદાહરણ જાણો છો, ઈસ્ટ. આ ઈસ્ટ જે છે, આ ઈસ્ટની અંદર જે થાય છે વિભાજન, પણ એ વિભાજન મિત્રો યાદ રાખવાનું છે એ અસમ પ્રકારનું છે. બરાબર, અહીંયા આપણે દાખલા તરીકે ઈસ્ટને ડ્રો કરું છું હું. એક કોષી છે અને સુકોષ કેન્દ્રી છે. તમે જાણો છો કે ઈસ્ટની અંદર આ રીતે જે રચનાઓ જોવા મળે છે એ રચનાઓ છે. પછી જે આ ઈસ્ટ જે છે પિતૃ છે. બરાબર, અને આ ઈસ્ટની ઉપરની બાજુએ નોર્મલી એક કલિકા જેવી રચના બને છે. પણ અહીંયા જે મટીરિયલ હોય છે એનું કોષ કેન્દ્ર હોય છે એમાંથી થોડોક જ ભાગ અહીંયા જશે, મતલબ એ અસમ રીતે થશે વિભાજન. બરાબર, અને આ રીતે મટીરિયલ છે આમાં જતું જાય છે. ધીરે ધીરે એ ઈસ્ટ જેમ જેમ પર રહેશે એમ એ કલિકા ધીરે ધીરે થોડીક મોટી થતી જાય છે. બરાબર, અને આ રીતે એક ઈસ્ટમાંથી બે ઈસ્ટ જેવી રચના બની જતી હોય છે. બરાબર, અને નેક્સ્ટ જે ઈસ્ટ જે છે આ પિતૃ છે. બરાબર, અને આ જે છે કલિકા છે. બરાબર, અને આ એ પિતૃ છે એના ઉપરથી ઈષ્ટ હોય છે એ છૂટી પડી જતી હોય છે. બરાબર, આ જે કલિકા છે છૂટી પડી અને એ બતાવે છે નવો સજીવ. બરાબર, તો આ બી પ્રજનન થયું ને, એક સજીવમાંથી બે સજીવ બની ગયા. ઓકે, તો આ રીતે આપણે કલિકા સર્જન અને વિભાજનની વાત કરી. નેક્સ્ટ આપણે મિત્રો સમજીએ છીએ બીજાણુ સર્જન. ત્યાં સુધી અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા સેલ ડિવિઝન મતલબ સમ પ્રકારનું છે, બંને અમીબામાં લગભગ સમાન રહેશે. જ્યારે અહીંયા અસમ પ્રકારનું છે, જે નવી ઈસ્ટ બને છે કદમાં નાની હશે અને પછી ધીરે ધીરે વૃદ્ધિ પામશે અને પછીથી એ પુખ્ત ઈસ્ટમાં કન્વર્ટ થતી હોય છે. બંનેની અંદર સમવિભાજનની પ્રોસેસ જ છે.